જામનગર શહેર અને જિલ્લામાં 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પૂર્વ પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ સર્કલ અને મુખ્ય માર્ગો પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જે બ્લેક કાચ, વાહન દસ્તાવેજો અને બ્રેથ એનાલાઇઝર દ્વારા દારૂ પીધેલા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે કાર્યવાહી નવા વર્ષ સુધી ચાલુ રહેશે। જે 31મી ડિસેમ્બર પહેલા પોલીસ એલર્ટ થઈ ગયું છે। જામનગરમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં એસપી સૈની, ડીવાયએસપી ઝાલાનું નિરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે દારૂડિયા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે નવા વર્ષ સુધી આ ચેકિંગ યથાવત રહેવાનું છે। જે જામનગરમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં બ્લેક કાચ, વાહન દસ્તાવેજો અને બ્રેથ એનાલાઇઝર દ્વારા દારૂ પીધેલા વાહનો ચાલકો સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે કાર્યવાહી નવા વર્ષ સુધી ચાલુ રહેવાની છે। જે 31 ડિસેમ્બર પહેલા પોલીસ એલર્ટ મોડ પર આવી ગયું છે। જામનગરમાં સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે, જે એસપી સૈની, ડીવાયએસપી ઝાલાનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, જે દારૂ પીને વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે નવા વર્ષ સુધી આ ચેકિંગ યથાવત રહેવાનું છે। જામનગર શહેર પોલીસ અને જામનગર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં માનનીય એસપી સાહેબ સાહેબની સૂચનાના આધારે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે, તેમજ જ્યાં ભીડભાડવાળા જગ્યાઓ છે, જ્યાં વધારે વાતાયાત વાહનોનો અવરજવર રહે છે, તે તમામ જગ્યાઓએ વાહન ચેકિંગ દ્વારા કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ છે, અથવા તો કોઈ હથિયાર જાહેરનામાના ભંગના કેસ છે, અથવા અન્ય અસામાન્ય તત્વો દ્વારા જો જાહેર સુલભ શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હશે તો આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। જેના આધારે આ તમામ જગ્યાઓએ સિટી A, B, C અને બેડી મરીન પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા LCB, SOG, પેરોલ ફરલો આ તમામ બ્રાન્ચો દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને વાહન ચેકિંગની કાર્યવાહી હાલ ચાલુમાં છે। જામનગર શહેર પોલીસ અને જામનગર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી